સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજે તો છે ધોકો, તો બધાને હેપી ધોકા ડે। તો બધા વાગ્યા છે 5 અને અમારા મુંગેરા મહેમાન એક કામ કરે, હું તમને બતાવું। આ જો એ મુંગેરા મહેમાન 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 તો હારા હોય ગાઉં ને કોકડી થોડુંક કર લે હે અરે મદદ કરે તો તું શીખાઈ બાને સે આવ ઈ બાને શીખાયો। અમારા દીદી અહીંયા ઉભો એ નિરીક્ષણ કરે સરખું બરાબર થાય કે નહીં, અને અમારા દીદી અહીંયા કામ કરે સરખું આ જેવો બેન આવો ભાઈ આવડે ઉવારી એમને ભાઈ પાછળ પાછળ હેરવું ન પડે હેરવું ને આથી કાશિશ કરતી એવી તમે જોજે ઓલી ગાય માથું ન માર દેવ બીજા ડાઈ જો લખો તો ઢગલી લઈ લે ઢગલી કરી દે એવડી વાહ પસંદ માં એ તો પેલા ભાભી થોડુંક વારી દીધું હતું હા જા હા એને ભાભી વેરું તો એ પછી તું કાલે આવવાનો પકડીને ઊભી ગઈ આ કઈ જી વાયરો આ બધું વારે ઓ ભાઈ હાશે મને રેડી ટાટા બાય બાય વિશ્વેશ આવ્યો હાય જય શ્રી કૃષ્ણ આવી ગયો તું મામાને ઘરેથી હા બેસતું વર્ષ અહીં કરવાનું છે કે મામાને આવી જાઉં નવો વાંધો નહીં હજી તો કાલ પડવો વઈ જાહે ને પછી એટલા દિન રજા એટલા ને એટલા ઓ એમ છે કેટલા દિન રજા છે તો વિશુ તો હમણાં મામાને ઘરે જ હતો કેટલા દિવસથી તો 8 દિવસથી 8 હા વેકેશન પડ્યું ને તે દિન વયો ગયો તો હા વેકેશન પડ્યું ને તે દિન વયો ગયો તો આજ છે આવ્યો હા દિવાળી તો ત્યાં કઈ રીતે બોલ તો ખરો કઈ દિવાળી મે અહીંયા કરી બેસતું વર્ષ નહીં કરી ધોકો આ ધોકો છે ધોકો અહીં કર્યો ધોકો અહીં કર્યો બેસતું વર્ષે અહીં કરી તો વાંધો નહીં બેસતા વર્ષી પ્રણામ કે જય શ્રી કૃષ્ણ બંને એક જ કા હા એમાં હોય બે એક જ માથી માં પ્રણામ કે એટલે પ્રણામ કરવાનું એ જય શ્રી કૃષ્ણ બે એક જ કહેવાય હા આપણે અહીંયા જેટલા છે ને કાનો બાપા બાય અત્યારે કે देखो ये गांव उमड़ी तो वही आई हूं भी no. हार की क्यों बोलाई क्यों के हूं ઓલું ટીપકું તો દેખાય નથી ફૂટતો આઈ હગેલું નથી ફૂટતો પહેલા તો હતું